નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 42મા શ્લોકમાં જોયું કે અર્જુને ચિંતા વ્યક્ત કરી હતી કે કેવી રીતે કુળઘાતીઓના દોષથી સનાતન જાતિધર્મો અને કુલધર્મો નાશ પામે છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 43, જેમાં અર્જુન તર્ક આપે છે કે જેમના કુલધર્મો નષ્ટ થઈ ગયા હોય છે તેમનું સ્થાન ક્યાં હોય છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ઉત્સન્ન કુલધર્માણા મનુષ્યાણા જનાર્દન નરકેણ નિયતમ વાસો ભવતીત્યનુશુશ્રુમ 43। 2. સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે જનાર્દન, જેમના કુલધર્મો કુળની પરંપરાઓ નષ્ટ થઈ ગયા છે તેવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં જ વાસ થાય છે એવું અમે શાસ્ત્રો દ્વારા સાંભળતા આવ્યા છીએ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન ભગવાનને કયા નામે સંબોધે છે? જવાબ, જનાર્દન। 2. જેમના કુલધર્મો નષ્ટ થાય છે તેમને ક્યાં જવું પડે છે? જવાબ, નરકમાં। 3. નરકમાં તેમનો વાસ કેટલા સમય માટે હોય છે? જવાબ, અનિયતમ એટલે કે અનિશ્ચિત કાળ સુધી। 4. ઉત્સન્ન કુલધર્માણા શબ્દનો અર્થ શું છે? જવાબ, જેમના કુળના ધર્મો કે પરંપરાઓનો ઉચ્છેદ નાશ થયો છે તેવા લોકો। 5. અર્જુન આ વાત કયા આધારે કહે છે? જવાબ, અનુશુશ્રુમ એટલે કે શાસ્ત્રો અથવા ગુરુઓ પાસેથી સાંભળેલું છે તેના આધારે। 6. અર્જુન અહીં શું સાબિત કરવા માંગે છે? જવાબ, કે યુદ્ધ કરવાથી કુળનો નાશ થશે અને પરિણામે આપણે નરકમાં જઈશું। 7. અર્જુન અત્યારે કોનાથી ડરી રહ્યો છે? જવાબ, તે મૃત્યુ પછીના પરિણામો અને પાપથી ડરી રહ્યો છે। 8. શ્લોકમાં મનુષ્યાણા શબ્દનો પ્રયોગ શું સૂચવે છે? જવાબ, કે આ નિયમ માત્ર અર્જુન માટે નહીં પણ તમામ મનુષ્યો માટે છે। 9. આ શ્લોક અર્જુનનો કયો ભાવ દર્શાવે છે? જવાબ, તે શાસ્ત્રોના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની વાતને સાચી ઠેરવવાનો પ્રયત્ન કરે છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદયોગ। 5. જીવનનો ઉદ્દેશ, પરંપરાનું મહત્વ અને આંતરિક શુદ્ધિ। આ શ્લોક આપણને નૈતિક મૂલ્યો અને ભય વચ્ચેના સંબંધ વિશે ગહન માર્ગદર્શન આપે છે। 1. કુળ અને સંસ્કારોની રક્ષા। અર્જુન જે કુલધર્મની વાત કરે છે તે વાસ્તવમાં તે નૈતિક માળખું છે જે સમાજને પતનથી બચાવે છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે એવા કોઈ કાર્ય ન કરીએ જેનાથી આપણા પરિવાર કે વંશની પ્રતિષ્ઠા અને સંસ્કારોને કાયમી નુકસાન થાય। નરક એ માત્ર એક સ્થાન નથી પણ અશાંતિ અને પસ્તાવાની એક માનસિક સ્થિતિ પણ છે જે ખોટા કાર્યોથી જન્મે છે। 2. શાસ્ત્ર જ્ઞાન અને વિવેક। અર્જુન કહે છે, મેં સાંભળ્યું છે। આનો અર્થ છે કે તેણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, પરંતુ સાચું જ્ઞાન એ છે જેનો ઉપયોગ યોગ્ય સમયે ધર્મના રક્ષણ માટે થાય। અર્જુન અત્યારે જ્ઞાનનો ઉપયોગ પલાયનવાદ, ભાગી છૂટવા માટે કરી રહ્યો છે। આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે માત્ર શાસ્ત્રોને સાંભળીએ જ નહીં પણ તેનો સાચો અર્થ સમજીને કર્તવ્ય નિભાવીએ। 3. પરિણામની જવાબદારી। આ શ્લોક યાદ અપાવે છે કે આપણા દરેક કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે। જે સમાજ કે વ્યક્તિ પોતાની મૂળ પરંપરાઓ અને સત્યના માર્ગને છોડી દે છે તેને અંતે અંધકાર, નરક જ મળે છે। તેથી હંમેશા જાગૃત રહીને એવા બીજ વાવો જેનું ફળ મીઠું અને કલ્યાણકારી હોય। નિષ્કર્ષ, તમારા સંસ્કારો અને પરંપરાઓ તમારી સાચી ઓળખ છે। ક્યારેય સત્તા કે સંપત્તિના લોભમાં આવીને તમારા કુલધર્મનો ભોગ ન આપો। સાચો વિવેક જ તમને પતનથી બચાવી શકે છે। મિત્રો, આજના 43મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન નરકના ભયથી યુદ્ધનો ત્યાગ કરવા માંગે છે। તેને લાગે છે કે કુલધર્મનો નાશ એ સૌથી મોટું પાપ છે। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન પોતાની અંદર ચાલી રહેલા સંઘર્ષને કેવી રીતે મહાપાપ કરવાની તૈયારી તરીકે વ્યક્ત કરે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।